હેલો 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 હેલો. આજે આપણે જોઈશું એક નવા ચાર્ટનું ટેકનિકલ એનાલિસિસ. આજે આપણે જોઈશું રેલટેલ કોર્પ. એમાં બહુ ટાઈમથી મૂવમેન્ટ નથી આવતી, જેમ કે અત્યારે આપણે એક વીકનો ચાર્ટ જોઈ રહ્યા છીએ. બહુ ટાઈમથી મૂવમેન્ટ રેલવે સેક્ટરમાં ઓછી થઈ ગઈ છે. અને પહેલાં બૂમ પડાવતું હતું, એટલે મીન્સ કે બૂમ ચાલતી હતી, બહુ જ ફૂમો ચાલતો હતો. એક ટાઈમ પર ફૂલ અપસાઇડની મૂવમેન્ટ, પછી એકદમ સ્ટેબલ થઈ ગયું માર્કેટ. આ જ રેન્જમાં ઉપર નીચે પ્લસ માઇનસ થયા રાખે છે. હવે એક ટાઈમ પર યા તો ઉપરની સાઈડ બ્રેકઆઉટ યા નીચેની સાઈડ આવે છે. પણ આ જે રીતે કેન્ડલ બને છે, આ જે નજીકના સપોર્ટ છે, ત્યાંથી અત્યારે એક વીકની કેન્ડલ ગ્રીન દેખાઈ રહી છે. પ્લસ ટ્રાયંગ્યુલર શેપમાં એક ટેકનિકલ પેટર્ન પણ બની રહી છે. એ 100% બ્રેક થવી જોઈએ, એની મૂવમેન્ટ 100% બ્રેક થવી જોઈએ. એટલે અપસાઇડની મૂવમેન્ટ દેખાઈ રહી છે. એટલે કદાચ 99% યા 98% આની મૂવમેન્ટ કદાચ આવી હોઈ શકે ખરી. આપણો ટાર્ગેટ પોઈન્ટ 509 રૂપિયા જઈ શકે એવો છે. એકવાર બ્રેક થઈ ગઈ પેટર્ન તો એકદમ ઇન્સ્ટન્ટલી આમાં પ્રાઇસની મૂવમેન્ટ અપસાઇડમાં દેખવા મળશે, અને 509 આપણો ટાર્ગેટ પોઈન્ટ અચાઈવ થઈ શકે એવું છે. ઓલમોસ્ટ આ પોઈન્ટ, આ પ્રાઇસ છે ત્યાંથી ઘણી બધી વાર જોઈ શકીએ છીએ કે એકદમ સ્પાઇક આવે છે. પાછું અહીંયા બી જોઈ શકીએ છીએ એકદમ સ્પાઇક આવે છે. સેમ વસ્તુ અહીંયાથી જોઈ શકીએ છીએ, એકદમ સ્પાઇક આવે છે, બહુ જ વધારો આવે છે. સેમ વસ્તુ અહીંયાથી બી જોઈ શકીએ છીએ કે એકદમ સોલિડ મૂવમેન્ટ આવે છે. બહુ જ બધી વારે આ પ્રાઇસ રેન્જ છે, એ પ્રાઇસ રેન્જ પરથી એકદમ સોલિડ મૂવમેન્ટ આવે છે. તો અહીંયાથી બી આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે સોલિડ મૂવમેન્ટ આવે, અને આ ટેકનિકલ પેટર્ન બી બ્રેક થાય. તો બે વસ્તુ સાથે થશે તો 100% 509 રૂપિયાનો ટાર્ગેટ અચાઈવ કરશે.